નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હાઉસ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યુઅર્સને વિનંતી છે કે અહીં જે લોકો વિડીયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો આપ સહુને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, વિડીયોને લાઇક અને શેર કરો અને વિડીયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હાઉસ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે। લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડીયોમાં આપેલ છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો। લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હાઉસ ફાઇનાન્સ લિમિટેડ ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ। મિત્રો, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હાઉસ ફાઇનાન્સ લિમિટેડની આ ભરતીમાં જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ પર કુલ 200 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે, જેમાં ભારતના દરેક રાજ્ય પ્રમાણે ખાલી જગ્યાઓ અલગ અલગ છે। જેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો। લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હાઉસ ફાઇનાન્સ લિમિટેડ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત। મિત્રો, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હાઉસ ફાઇનાન્સ લિમિટેડની આ ભરતીમાં જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી કરેલી હોવી આવશ્યક છે। આ ઉપરાંત ઉમેદવારને કોમ્પ્યુટર અંગેની જાણકારી હોવી આવશ્યક છે। નોંધનીય બાબત એમ છે કે જે ઉમેદવારોએ પાર્ટ ટાઈમ ડિસ્ટન્સથી ગ્રેજ્યુએશન કોર્સ કર્યો છે તેઓ આ માટે પાત્ર નથી। શૈક્ષણિક લાયકાત અંગેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો। લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હાઉસ ફાઇનાન્સ લિમિટેડ ભરતી 2024 વયમર્યાદા। મિત્રો, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હાઉસ ફાઇનાન્સ લિમિટેડની આ ભરતીમાં જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારો ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 28 વર્ષ હોવી જોઈએ। અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં સરકારી નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવી શકે છે। નોંધપાત્ર બાબત એમ છે કે આ ભરતી માટે ઉંમરની ગણતરી 1 લીટર જુલાઈ 2024ના આધારે કરવામાં આવશે। લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હાઉસ ફાઇનાન્સ લિમિટેડ ભરતી 2024 અરજી ફી। મિત્રો, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હાઉસ ફાઇનાન્સ લિમિટેડની આ ભરતીમાં જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે અરજી ફી પેટે ₹800 ચૂકવવાના રહેશે, જેમાં 18% જીએસટી અલગથી ઉમેરવામાં આવશે। લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હાઉસ ફાઇનાન્સ લિમિટેડ ભરતી 2024 પગાર ધોરણ। મિત્રો, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હાઉસ ફાઇનાન્સ લિમિટેડની આ ભરતીમાં જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ પર સિલેક્શન થયા બાદ ઉમેદવારને પગાર રૂપે ₹32,400 થી ₹35,200 માસિક ચૂકવવામાં આવશે। પગાર ધોરણ અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો। લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હાઉસ ફાઇનાન્સ લિમિટેડ ભરતી 2024 પસંદગી પ્રક્રિયા। મિત્રો, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હાઉસ ફાઇનાન્સ લિમિટેડની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જેવી પ્રક્રિયાઓ હાથ ધરીને કરવામાં આવશે। વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો। લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હાઉસ ફાઇનાન્સ લિમિટેડ ભરતી 2024 મહત્વની તારીખો, અરજી કરવાની રીત ઓનલાઈન, નોકરીનું સ્થળ ગુજરાત અને ભારત। ભરતી જાહેરાતની તારીખ 1 ઓગસ્ટ 2024, અરજી કરવાની શરૂઆતની તારીખ 1 ઓગસ્ટ 2024, અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2024। લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હાઉસ ફાઇનાન્સ લિમિટેડ ભરતી 2024 મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક, ઓનલાઈન અરજી કરવાની લિંક તેમજ સત્તાવાર વેબસાઇટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે। આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો। વિડીયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો। વિડીયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ।